અને પ્રભુ પ્રગટ થયા. નારદ, ઋષિ બોલો, મારા માટે શ્રમ લીધો, ગોલોકમાંથી પધાર્યા, હજી મારો શબ્દ બ્રહ્મ તો ત્યાં પહોંચ્યો ન હોય. નારદજી, હું કહેતો તો ને, આ કૃપાળુ પરમાત્મા છે, આ કરતાર કૃષ્ણ છે, આ કરતું અકર્તું અન્યથા કરતું કૃષ્ણ છે, આ કરુણામય કૃષ્ણ છે, આ રસમય છે, દયામય છે, સ્નેહમય છે, પ્રેમમય છે. નારદ, જુઓ મારા પ્રભુની કૃપાળુતા. નારદજી કે હજી આવ્યો ત્યારે એવું કહેતા હતા કે આટલા પાંદડા છે એટલા જન્મ લે પછી મને આવી ગયા. એ નારદ જો એ કઈ પાંદડું છે? મારા વચનમાં કાંઈ તને તકલીફ લાગે છે? વાત તો હાજી. એક મિનિટ. નારદ, આમાં એક પાંદડું છે. આની મારા તરફની નિષ્ઠા જો, શ્રદ્ધા, વિશ્વાસ અને સૌથી વિશેષ ધીરજ, કે મારા પ્રભુએ મને નોટિસ કર્યો કે એટલા જન્મ પછી તો મળશે જ. આવા ભક્તોની પાછળ તો હું ડોલું છું. આવા ભક્તો મારી પાસે નથી બોલાવતો, આવા મારા ભક્તોની પાસે હું જાઉં છું. નારદજી કે આ પાંદડા ખેરવનારા તો આપ જ છો, તું બધું સમજસ. ઋષિના આંખમાંથી ને અશ્રુની ધારા જાય. પ્રભુ, હજી તો શ્રી કૃષ્ણ શરણમમ મોઢામાંથી બહારે નથી નીકળું, ખાલી 1 વર્ષ સુધી, એમાં આટલી કૃપા કરી. પ્રભુ, તમારા જેવો દયાળુ કોઈ નહીં. માગ્યું તું મળી ગયું, કાંઈ નથી જોઈતું. ઠાકોરજી કે હવે મારે આપવું છે, હવે મારે ભેગો લઈ જાઓ. ગોલોકમાં મારી ક્યાં લાયકાત છે? તારી જે ધીરજ છે, તારી જે નિષ્ઠા છે, તારો મારા પરનો વિશ્વાસ છે દ્રઢ, તો તારી જગ્યા મારા ગોલોકમાં મારી પાસે છે. અહીંયા પર્વત પર હવે તને તપ કરવા દઈશ નહીં. તારું તપ પૂરું થયું, હવે તું પુરુષોત્તમનો બની ગયો. હવે તારે જરાય તપ કરવાની જરૂર નથી. અને એને લઈ ગયા અને ઓલા ઋષિ ઘર ભેગા થઈ ગયા. જેને જેવી શ્રદ્ધા, વિશ્વાસ. ગણાય કે ઈલાબેન 50 વર્ષથી સેવા કરીએ છીએ પણ કાંઈ સાનો ભાવ નથી થતો. પણ ઓલા ઋષિની જેમ તમારે વાણિયા વેપારી બનવું છે. વેપારીને છે ને જલ્દી નફો મળે એ જ લાલચ, અને ઘણીવાર વધુ નફામાં વેપારી ઘરાકે ગુમાવી દે. આપણે બધા એ માયલા છે. પ્રભુને ગુમાવી દઈએ ને ત્યાં સુધી અપેક્ષા રાખીએ. મારે ગાડી લેવી છે જરા જોજો, બંગલો લેવો જોજો, મારી દીકરીનું સારી જગ્યાએ થઈ જાય જોજો, મારા દીકરાને 5 વર્ષ લગ્નને થયા જરા ખોળો ભરાય જોજો. ઠાકોરજી કે હવે હું તો સાંભળીને ઠાકોરજી કે રોજ માગવા આવસ, કોક વાર મળવા આવ ને. રોજ માગવા આવસ, કોક વાર મળવા આવ ને. જો મળવા આવીશ ને તો તારે માગવાની જરૂર નહીં પડે. પણ આપણે તો બધોય માગવાવાળા છીએ, મળવાવાળા નથી. 50-60 વર્ષ પહેલાં દ્વારકાધીશના મંદિરમાં, દ્વારકામાં એક 20-22 વર્ષ, 60 કે 70-80, મને એક વૈષ્ણવે આ વાત કરી હતી. આ વખતે આપણે ગયા ને ત્યારે, આ વખતે કે પહેલાં, એક 20-22 વર્ષનો છોકરો હતો. હવે એટલી બધી ગીર્દી આરતીમાં, બધા એને કહે આગા જાઓ, આગા જાઓ, આગા જાઓ, તમે બધા લેવા આવ્યા છો, હું એને દેવા આવ્યો છું. બધા ક્યાં તો જબરો 20-22 વર્ષનો લબર મૂછ્યો યુવાન, આમ વર્ણા ગયો માથે, આમ પટિયા પાડેલા ને
આવ્યો દોડો, આગા જાઓ, તમે બધા દેવ લેવા આવ્યો, મારે એને દેવું છે. એ દેવાવાળાને તમે બધા લેવાવાળા છે, એટલે તમારે ગીરદીમાં ઊભું રહેવું પડે. હું દેવાવાળો છું ને મને પહેલાં જવા દો. બધાએ જગ્યા કરી દીધી. આરતી પૂરી થઈ એટલે મુખિયાજી કે શું તું આટલી બધી બૂમાક બૂમ કરીને દેવા એટલે તો કાંઈ કરોડ રૂપિયા? ના રે ના, જેને ચરણમાં લક્ષ્મી છે એને હું રૂપિયા આપું, જેને કૌસ્તુભમણી બિરાજે એને હું શું આપું, ત્રિલોકનો નાથ જેણે મને બધું આપ્યું એને હું શું આપું? તો કે શું હાલી નીકળો તો? ત્યાંથી ની બૂમો પાડતો આવ્યો, આગા જાઓ, મારે આને દેવું. શું દેવું છે? એ એને પૂછો એટલે એ મને કહેવાનો છે. તમે આટલા વર્ષથી સેવા કરો છો એટલું નથી કહેતા? તો હું સેવા કરો છો? મેં એનું મન ચોરાવી લીધું હતું. એટલે મન વિનાનો જુઓ કેવો લાગે છે. આરતી કરો છો, રિસ્પોન્સ આપે છે, તમારી સામું જોવે છે. એનું મન પાછું દેવા આવીશું, મનમોહનને. અને ઠાકોરજીના દર્શન કરીને કે લે તારું મન તને પાછું આપ્યું. મેં એટલું તારું નામ લીધું ને કે મારા મનમાં સતત મનમોહન મનમોહન મનમોહન. મદન મોહનજી મોરલી ધરી વારંવાર નિરખો નેણલા પરી. અને એ ત્યાં આ વાત કરતો હતો. વાત કરતાં કરતાં લીલામાં પહોંચી ગયો કે તારું લેણું, તારું દેવું પૂરું થઈ. તો મારા વાલા, ઠાકોરજીને આપણો ભાવ જોઈએ છે, આપણો પ્રેમ જોઈએ છે. એની પાસે શું નથી આપણે એને આપવાના. ઘણા એમ કે અમારા ઠાકોરજીને છે ને એલા બેન 3-4 જોડી સોનાના શ્રૃંગાર, રિયલ ડાયમંડનો. એ કે રિયલ ડાયમંડનો ચીબુક. હું કહું વાહ ભાઈ વાહ. અમારા મહારાજને રોજ હું મેનુ આપું ને એ પ્રમાણે તમારા મહારાજ બનાવે. સવારમાં તો મારી વહુને ટાઈમ ન હોય, એને કેટલા બધા બિઝનેસના કાર્યો, અને હું કેટલી બધી કિટી પાર્ટીની મેમ્બર. એટલે મારી પાસે તો આઈ હેવ નો ટાઈમ. તો મેં સેવા કોણ કરે? એક વૈષ્ણવ બેન રાખ્યા છે, એના ઠાકોરજી ને મારા ઠાકોરજી. કોઈ વાતે મારા પ્રભુને ખામી નથી ઈલાબેન. મેં તો તારી ખામી જ છે ને. આખી દુનિયાને બનાવવાવાળો, દેવાવાળો. હવે એ તારા ઘરે આવ્યો છે બેન, તારો સ્પર્શ જોઈએ છે. હવે ઓલા બેન સેવા કરે મુખિયાજીની જેમ, અને મહારાજ રસોઈ કરે. પછી મેં કીધું દર્શન કરવા જાઓ. દર્શન એકવાર અવશ્ય કરવાના. મેં કીધું ઉપકાર કરો જ, મનમાં કીધું ભગવાન ઉપર, ઠાકોરજી ઉપર ઉપકાર કરો જ. આ એના નહોતા, ક્યાંના હતા એ નથી કેવું. તો એટલો અહમ કે મારા ઠાકોરજીને રોજ એક મિષ્ટાન અને એક ફરસાણ અને ચટણીને તો બધું કચુંબરને હોય. પ્રભુને તમારો ઠંડો રોટલો ને દહીં હાલે. જૂના ધોળ હતા ને એમાં 1-2 લીટી મારી બા ગાતી હતી, એટલું મને યાદ છે. આખું મને યાદ નથી, પણ સવારે એ ઉઠે ને એટલે કૂવેથી પાણી ભરવા જાય એટલે એ પ્રભાતિયા ગાતી. એમાં આ 2 લીટી મને બહુ યાદ છે. નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. પછી કે મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી.
મને કાળિયો કાળિયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે, નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. મને દાઉ જીવનમાં બોલાવે, મને બાઉ બાઉ કરીને બીવડાવે, નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. તો સવારે વહેલો ઉઠાડે, ટાઢો રોટલો ને દહીં. મથુરા ગયા ને તો આંખમાં પાણી આવી જતા હતા. મારા યશોદામાં સિવાય સવારે ટાઢો રોટલો ને દહીં મને કોણ ખવડાવે? આ 56 ભોગ નથી જોઈતા. મારા યશોદામાના હાથનો ટાઢો રોટલો ને દહીં જોઈએ છે. મેં તો બેન મનમાં કીધું, તમને મને કાંઈ ન કહેવાય, તમને એટલું બધું પૈસાનું અભિમાન છે અને પાછા મળવા આવ્યા. આમ તો મારી પાસે ટાઈમ નથી હોતો, પણ મને બધાએ કહ્યું હતું કે ઈલાબેનને મળી આવજો. મેં કીધું નો આવ્યા હોત તો હાલત, વિડીયો રોજ જોવો જ છો, મળવા આવવાની કાંઈ જરૂર નહોતી. મને કે ના, તો બધાની સાથે પછી હું ફોટો પડાવું ને તો બધાને કહું કે હું મળો. એને મને મળવા આવવું એ સ્ટેટસ સિમ્બોલ હતો. પાછા 2-3 આમ પોઝમાં ફોટા પડાવ્યા. મને કે સોફામાં બેસો, અહીંયા ટેબલ ઉપર ખુરશીમાં બેસો, મારી યારે ચા પીવો છે. મેં તો ચા પીતો હું નહીં બતાવું. મને કે બધાને ખબર. મેં કીધું ફોટા એવા હું કોઈ હારે પડાવતી નથી, હું કોઈ સેલિબ્રિટી નથી અને મારે કાંઈ એવા ફોટા પડાવવા નથી. પરાણે સોફામાં અને બધાને બતાવવા લઈ ગયા કે હું અલા ભાઈ, તમે તમારા ઠાકોરજીમાંય નથી સમય આપતા, તમે એમાંય બેન રાખ્યા છે, મારા જ રાખ્યા છે. આ સેવા નથી નથી ને નથી. ચલો, આવી તો ઘણી બધી વાતો. વ્રજ વિહાર, વ્રજને યાદ ન કરીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો. વ્રજને યાદ કરીએ એટલે સત્સંગ મધુરો. આજે જ બપોરે સૂઈ ગઈ 3:30 ને 5 વાગે ઉઠી તો એવું યાદ આવે કે 15 દિવસ ત્યાં ક્યારેય બપોરે સૂતા નથી. સવારે 4:30-5 ઉઠીએ ને રાતના 11-12 વાગે સૂઈએ, પણ નથી કોઈ દી માથું દુખ્યું કે નથી પગ દુખ્યો. અને અહીંયા તો શરીરે એટલું દુખે ને પગે એટલા દુખે. આ વ્રજનો પ્રભાવ, વ્રજનો પ્રભાવ. પણ છતાંય ત્યાં રહેવું નથી, આવવું છે તો અહીંયા જ. અહીંયા મારી બાઈ એમ કે ઘઉંનો દાયટો તો પાછી એવી ખીજાય ને. આપણે વ્રજમાં ગયા હોય ને ત્યારે ટિકિટ બુક નહોતી કરાવવી પડતી. એમને તમે બેસી જાઓ ટિકિટ લઈને એટલે મેળ પડી જાય. તો ઘણીવાર ઓલા સવિતાબા મને લઈ જાય, કારણ કે ઓલા ટાયા ટોપા કરવાનો હોય. બીજું તો મને કંઈ આવડતું નહોતું. દૂધ લઈ આવું ને, દહીં લઈ આવું ને, ટોકરી લઈ આવું ને, પછી આ પીછવાય મને હરખી કરી દે ને, લગાવ મળતો નથી, જા લઈ આવું ને. આપણે દોડા દોડ. મનમાં એક જ કે આજે કચોડીને પાણીપુરી ખાવા મળશે, બીજો કોઈ રસ મને નહોતો. અહીંયા બેઠા બેઠા કહું છું, ખરેખર સોગંદ નહીં મને કાંઈ એવો. પણ આ ત્યારનું મારા વાલાએ આ બી બોયું ને, પછી ઓલા સવિતાબાઈ એમ કે તારે વેકેશન છે ને હજી, તો હજી 15 દી રહી જાય. આપણે કહીએ હું એકલી વહી જઈશ. જીદ કરીને 15 વર્ષ 14 વર્ષ કે 13 વર્ષે એકલી જાઉં મથુરા સ્ટેશને, 2 જગ્યાએ બદલવાની અને આવી જાઉં પાછી. મારી બા મને ઓડી ગાળ દેતી, અહીંયા ઘઉંનો ખાવા આવી, વ્રત છોડીને શું તારું અહીંયા હતું? ત્યારે મને દાજ ચડતી હતી કે ત્યાં શું હતું. હવે ખબર પડી કે ત્યાં શું છે. સમજાયું ત્યારે ઉંમર થઈ ગઈ અને સમજવાનું હતું ત્યારે ઘઉંનો ખાવા પાછો આવ્યા. તો મારા વાલા વ્રજ
આ વખતે વ્રજમાં જે આનંદ કર્યો છે, દર વખતે આનંદ જ છે વ્રજમાં, પણ તોય પાછા ઘઉંનો ખાવા અહીંયા આવીએ, ત્યાં 2 જણની રોટી ને ટેટીનું શાક, અને અહીંયા ઘઉંનો ખાવા આવીએ, ઓછા તો છીએ જ નહીં. હવે આપણે ગિરિરાજ બાવાનું કહીએ છીએ. કાલે આપણે તળેટી ગોવર્ધન કી રહીએ. હરિરાયજીએ આ આશ્રયનું પદ જેસલમેરમાં લખ્યું છે. એમના ઠાકોરજી ગિરધારીજી. ગોવર્ધન યાદ આવ્યું, તળેટી યાદ આવી, ગોવિંદ કુંડ યાદ આવ્યો, અને માનસીમાં પહોંચી ગયા. અને એ બધા માનસીમાં જાણે વ્રજમાં હોય એમાં રસિક પ્રીતમ હિત ચિતકી બાતે શ્રી ગિરધારીજી સો કહીએ તળેટી શ્રી ગોવર્ધન ગીરે. એનું અનુસંધાન હવે આગળ ગોપાલદાસજી વલ્ભાખ્યાનમાં વર્ણવે છે. પદ્મરાગ મરકતમણી સ્ફટિક, પદ્મરાગ મરકતમણી, ગિરિરાજજીના કેટલા બધા સ્વરૂપ છે. રત્ન જટિત છે, દ્વાદશ કુંજ છે, કંદરાઓ છે, સિંહ રૂપ છે, ગાય ને ગોવાળિયા રૂપ છે. તો જેને રત્ન જટિતના દર્શન થાય એનો બેડો પાર થઈ જાય.